વિમલ ચુડાસમાની હાર થઈ ચૂકી છે। આપ જુઓ કે એક પછી એક આપ જુઓ કે ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ ગઈ છે। મતલબ મેસેજ સાફ છે। મોટા મોટા દિગ્ગજો હારી રહ્યા છે। બે સૌથી મોટી ખબર વિમલ ચુડાસમાની હાર અને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થની હાર। તો બે સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો એક પછી એક સરપ્રાઈઝ વિમલ ચુડાસમાની હાર મતલબ કે ત્યાંથી પણ સફાયો થઈ રહ્યો છે। વિમલ ચુડાસમા ધારાસભ્ય ખુદ મેદાનમાં હતા અને વિમલ ચુડાસમાની હાર આ એક મેસેજ જઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે એકમાત્ર સોમનાથની સીટ છે। આખા સૌરાષ્ટ્રની અંદર એકમાત્ર સીટ વિમલ ચુડાસમાની અને એ પણ કોર્પોરેશનમાં હારી જાય તો આપ અંદાજ લગાવી શકો છો કે વિમલ ચુડાસમાની પરિસ્થિતિ શું છે। ચોરવાડ પાલિકામાં વિમલ ચુડાસમાની હાર થઈ ચૂકી છે। આ એક મોટી ખબર ઝી 24 કલાક પર વિમલ ચુડાસમા અને ગિરીશ કોટેચાના પુત્ર એક ભાજપ માટે મુશ્કેલી અને કોંગ્રેસ માટે તો એક જ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રની અંદર અને આ ચોરવાડ પાલિકામાં વિમલ ચુડાસમાની હાર થઈ ચૂકી છે। વોર્ડ નંબર 3માં ચુડાસમાની હાર થઈ છે। વિમલ ચુડાસમા સૌથી મોટી ખબર આ છે કારણ કે ધારાસભ્ય લેવલનો વ્યક્તિ જ્યારે ચૂંટણી લડે છે નગરપાલિકાની અંદર અને એ પણ હારી જાય છે તો આ પ્રજા છે, પ્રજા બધું જ જાણે છે।